ફાઇનલી મિત્રો અહીંયા ધોધમાર વરસાદ આવી ગયો છે. બધાને જય શ્રી રામ. કેમ છો? મેઘરાજાની મહેર થઈ ગઈ છે અને આ પાણીનો અવાજ તમે જોઈ શકો છો. આજી તો ઓછું છે, હજી થોડું અડધો એક કલાક હાલ્યો હોત ને નદી ફૂલ આવી જત. વરસાદ તમે જોઈ શકો છો. અહીંયા ત્યાં છે ને સાંકડું છે ને ત્યાં બહુ અવાજ કરે છે. ઓ લાડુ દેખાય છે તમને? આવ્યું જો સારું છે. હજી એક કાલે આવી એક છક્કી આવી જાય તો આ સિઝનનો વરસાદ આપણો પૂરો થઈ જાય. 2-3 કલાકની છક્કી આવે ને જોરદાર તો કામ બની જાય આપણું. પાણી બધા ભરાઈ ગયા છે. અહીંયા તમે જોશો તો જો પડે છે આપણે ડ્રેગન ફ્રૂટના ઓલામાંથી પ્લોટમાંથી ઉપર આપણે ડ્રેગન ફ્રૂટ છે ત્યાંથી પાણી આવે છે. હું વચ્ચે જાઉં છું. અહીંયા ફોર્સ તો છે. આ જો વચ્ચે ઊભો છું હું. આ છે ને અહીંયા ઓલું કરી નાખ્યું છે ને બહુ સવળું છે. પાણી એકદમ સ્મૂથલી ચાલી જાય છે. એટલો બધો ફોર્સ નથી, પણ વધારે વરસાદ હોય તો રિસ્ક ના કરાય. આપણે બોર રિચાર્જ જોઈ આવીએ કેવું પાણી આવે છે ત્યાં ભરતભાઈને ત્યાં. આપણે રાજનાવલામાંથી આવે છે પાણી. હું છે ને પેલું થંબનેલ લઈ લઉં. હવે આ તમે જોઈ શકો છો ડ્રેગન ફ્રૂટમાં કેટલું પાણી ભરી ગયું છે. 2-3 દિવસ અહીંયા આવાશે નહીં, અંદર ઘૂસાશે નહીં. તમને બતાવું ત્યાં રિચાર્જવાળું જે ચાલુ છે ને જોઈએ થાય છે કે નહીં. તો મિત્રો અહીંયાથી પાણી જાય છે. આખા જમીનનું બધું પાણી અહીંયાથી એ બાજુએ ઉપર ઢોળ કરી દીધો છે. પાણી આમ હાલ્યું આવે એટલે અહીંયાથી પાઇપ થ્રુ જાય છે. આમ શેની જવાબદારી? આયરું પાણી અહીંયાથી આ છે ને સેફ્ટી ટેન્ક બનાવી છે. અહીંયાથી પાણી આમ જશે પાછું જાય છે અંદર. જો ત્યાં તમને બતાવું કેવી રીતે છે. આ પાણીમાંથી આવે છે. સેફ્ટી ટેન્ક છે. અહીંયાથી રહેતી ને બધું અહીંયા જ રહી જાય. પછી ગળાઈને પાણી મતલબ ઉપરથી હાલી જાય. સરસભાઈ ખોલો તો આપણે બતાવીએ. અહીંયા છે ને જૂનો બોર છે. આટલું આવે છે જો પાણી. આ બધું પાણી જમીનમાં જાય છે. બધા ખેડૂત મિત્રોને ખાસ નિવેદન છે, બંધ બોર હોય તો રિચાર્જ કરવા વિનંતી. આપણે ભરતભાઈ આ કર્યું છે, મતલબ જળ સંચય સમિતિ વાળો કાંઈ આ કરેલું છે. બહુ કામ કરે છે આ ઇન્જેક્શન બોર. આપણે રિચાર્જ સિસ્ટમ છે, ડાયરેક્ટ સીધું જમીનમાં પહોંચી જાય. આના લીધે જમીનના લેવલ ઉપર આવી જાય. અહીંયા છે ને હજી અહીંયા એક સેફ્ટી ટેન્ક બનાવવાની છે થોડીક આમ લાંબી. તો શું છે કચરો ને બધું ના આવે અંદર. આમાં થોડો કચરો જાય છે. ભલે હું આ સેફ્ટી ટેન્ક છે પણ અહીંયા જ હોય ને ઉપર કાંકરી મારેલી હોય ને પાણી ધીમે ધીમે બધું ગળાઈને જાય, રેતી ન જાય એટલા માટે. ઘણી બધી છે. 50 નહીં આપણે 40 બોરે રિચાર્જ કર્યા છે આપણે સમિતિએ. આ જો ને બધું પાણી જશે ત્યાં ધીમે ધીમે આવી રીતે જઈને. કારણ કે ઢોળ છે ને આમ જ છે. ઓ બાજુથી આમ આવે છે ને આમ બાજુથી આમ જાય છે. હજુ અહીંયા ઢોળ કરેલું. નહીં તો શું આપણા ઓલામાં જતો હતું, હવે એ બંધ કરી દીધું છે. અહીંયા એક પિયુષભાઈનો પણ બોર છે. જોઈએ શું થાય છે. અહીંયાથી ગમે ત્યાંથી સેટિંગ કરીને તો દેખાય છે ને તમને ઢગલો. ત્યાં કને બોર છે. પાઇપ એનો થોડો ઓલો કાપીને નળીને એટલે નીચે આમ ચીપર નાખીને દાટી દીધો છે. હવે અહીંયાથી લઈ જવું પડે આપણે. ગમે તેથી કંઈક સેટિંગ કરવું પડે. આ પછી આ બાજુથી આગળથી લઈ આવવું પડે તો જ વેત પડે એવું છે. પાણી તો જો કેટલા ભરાઈ ગયા છે. આ કલાકનો કમાલ છે મિત્રો. 1 કલાકમાં આવડો વરસાદ આવી ગયો. 1.5-2 ઇંચ વરસાદ. હજી પણ ચાલત ને તો જબરદસ્ત આવી જત નદી. ઘાસને બહુ ગુણ કરે છે આ વરસાદ. જો તો ખરા કેટલો બધો ઉગી ગયું છે ઘાસ. આ તો સારું થયું ને આપણે બધા ઓલા મૂછ જેવા હતા બધા ફૂલડા કરમાયેલા બધા કાઢી નાખ્યા. નહીં તો હેરાન કરત. અત્યારે જે નવા ખીલ્યા છે કાલને આજે એ હજી કાઢવાના બાકી છે.
2-3 દિવસ રહીને એ કાઢી નાખશું. ગાયો દોવાનું આપણું ચાલુ છે. તો ચાલો પેલું એ કામ કરાવી લઈએ. તો મિત્રો આ નદી છે ને ઉहाँથી અહીંયા આવે છે. કેટલી તોફાની થઈ જાય છે જો. વાવાળો જોડા ટાઈમે તો ગજબ નહીં આવતી, છે ફૂલ એકદમ આવતું હતું. સામે છે ને આગળ ચેક ડેમ છે, એ ચેક ડેમમાં બધી મળી જાય છે. ત્યાં કને ભરાય. ત્યાં છે ને રિચાર્જ બોર પાસ થયો છે, પણ અત્યારે થોડુંક ડીલે થયું છે ગવર્મેન્ટના કામમાં. તો ત્યાં છે ને આખો ઇન્જેક્શન બોર સિસ્ટમ કરવાની હતી. એ બોર પાસ તો થઈ ગયો છે. 3 બોર પાસ થયા હતા વડવા, કાંઈ એમાં 2 થઈ ગયા છે. આ સાઈડમાં છે, એક અહીંયા થયો છે. ક્યારે કરે છે ખબર નહીં. હવે આ વખતે તો થાય એવું છે નહીં. આવતા વર્ષે શિયાળે થાય તો સારું, કારણ કે છેટ ઉનાળે વારો આવશે, કારણ કે શિયાળો આખો છે ને ત્યાં પાણી ભરેલું રહે છે. કેટલું બધું તોફાની છે જો. અહીંયા કને ખાડો બહુ છે ને, અહીંયા છે ને 15 થી 20 ફૂટનો ખાડો છે, 15-1 ફૂટનો ખાડો છે. અહીંયા પડી જાવ એટલે આખા તમે ડૂબી જાવ એટલો ખાડો છે. તો હવે પાણી ધીમે ધીમે ઓછું થઈ ગયું છે, વરસાદ બંધ થઈ ગયું છે એટલે. કારણ કે વરસાદ જો હજી કલાકે હાલતનો પહેલાં છે ને ગયા વખતે એટલેથી આમ નદી આવતી હતી, એટલેથી છે અહીંયાથી જ એકદમ ફૂલ વરસાદ આવતો હતો. પાણી એટલું વરસાદ પડ્યો હતો, એટલું બધું પાણી આવ્યું હતું અહીંયા. અહીંયા છે ને બધો પથ્થરો જ છે જો. આપણે તડકો કેવો આવી ગયો છે જોવો તો, દેખાય છે તમને? આટલી આમ અંધારું હતું એકદમ ને વાતાવરણ પલટું મારી ગયું, તડકો આવી ગયો. હવે આ બાજુથી વરસાદ આવે છે, કદાચ રાત્રે કાલે 2 વાગે આવ્યો એવી રીતે. આમ તો ટપ તો સવારથી ચાલુ જ છે. એટલે હાલ ઉભો રે. ટપ તો સવારથી ચાલુ જ છે. જોઈએ હવે શું થાય છે. તો ચાલો વિડીયોને કરીએ એમ. ચેનલ પર નવો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. બધાને જય શ્રી રામ, આવજો, બાય.